રુદ્રભાઈ આવી ગયા યુકે થી પાછા આજે. કેશુભાઈ યુકે ગયા હતા, યુકે થી આવી ગયા આજે. બાબા નિંદર કરે બેઠી બેઠી. મામી ઓલી કોઈ બારોબાર થી આવે. અમે કોઈ બોલો કેશુભાઈ, તમે કંઈક બોલો. રુદ્રભાઈ કોઠી પડી. તો એને પાછો મૂકી આવો યુકે. હા જ્યાં કહેશો. બોલો. જમવાનું જે ભાવતું નથી, તબિયત મારી થઈ નથી, 3 દિવસથી વિડીયો આવ્યો નથી, મૂક્યો નથી, હમણાં જે મૂકવાનું નથી. વિચારો હવે નોકરીની રાજીનામું મૂકી દઉં અને આરામ કરું. થાકી ગઈ, કંટાળી ગઈ. યુકે થી ભાઈ આવી ગયા, યુકે વાળા ભાઈ આવી ગયા. યુકે ગયા હતા કાલે અને આજે પાછા આવી ગયા ફ્લાઇટમાં. પોરબંદરની ચાલુ થઈ ગઈ, પોરબંદરની ફ્લાઇટ, એમાં આવી ગયા. ચશ્મા ક્યાં ભૂલી ગયો તો રુદ્ર? ચશ્મા ક્યાં ભૂલી ગયો હતો? એ જો સ્પિનર ભૂલી ગયો તો, ચશ્મા ભૂલી ગયો તો. નહીં યુકે ગયો તો. બોલો. હું તો જોઉં નાટક રુદ્રના. બોલો. કઈ નહીં, અચાનક ગરમી પડવાના વાવડ છે. 4-5 જિલ્લામાં સખત વધુથી વધુ ગરમી પડશે. બીમાર ન પડે એનું ધ્યાન રાખજો. પાણી પીધે રાખજો, તરબૂચ ખાધે રાખજો, ગ્લુકોઝના બાટલા ચડાવી રાખજો. એ તો આપણે તરબૂચ લેતા જઈએ આજો 2-3 કિલો. તરબૂચથી યાદ દેવડાવી ગ્લુકોઝ જોઈએ એમાં. તો બહુ આ છો ઓલાનું મેસેજ. રોકાનું કાંઈ નહીં. યુકેમાં તમને ફાવ્યું કેમ નહીં? કે ત્યાં ઠંડી બહુ પડતી એટલે. રુદ્રભાઈ યુકે ગયા હતા કાલે અને આજે ભાગી આવ્યા ફ્લાઇટમાં. પોરબંદરની ફ્લાઇટ ચાલુ થઈ ગઈ છે એટલે યુકેથી ભાગી આવ્યા આજે. યુકેમાં એને ન ફાવ્યું અને વાતાવરણ ઠંડુ હોય ને આમાં. ઠંડીનું ન રહી શકે આપણે ગરમીના માણસો રહ્યા, ગરમીમાં રહી શકીએ એટલે ઠંડી ન ફાવે. કેશુભાઈ ગયા હતા હમણાં તેડવા ગાડી લઈને ફ્લાઇટમાં. એ હમણાં એરપોર્ટે ઉતર્યા. સસમાં બસમાં 3-4 દિન ગુંડે હાલી થઈ ગયા. રૂપાળા થઈ ગયા એક દિવસમાં તો. લંડનનું ઠંડી છોટા છોટો આ તમે કંઈ બોલવાનું છે? આપણે જવું રુદ્ર હરિદ્વાર હોળી કરવા. હે હરિદ્વારો ગંગામાના સ્થાનમાં મસ્ત નાહવાની મજા આવે. રુદ્ર મૂકી દો ને સાહેબ જ્યાં પણ વિડીયો ચાલુ હોય તો તમને ખબર ન પડે કે વિડીયો. ખબર નથી પડતી તો એ તો દુખી સૌ. ખબર પડતી હોય તો સુખી ન હોય. સાચી વાત છે. ખબર નથી પડતી એટલે જ દુખી સૌ. બોલો હવે તમે તમારા કુમકુમ મૂળીથી બોલો. હોળી ક્યાંય કરવી ને હોળી ઘેરે જ કરવી. હે તો અમે તો અમારી જો ઈચ્છા છે કે કદાચ કેશવ કહે તો હરિદ્વાર નીકળી જશું, બરાબર ને કાં ઉજ્જૈન નીકળી જશું એવો પ્લાન છે.
મારે મને તબિયતમાં કે જીવતા જીવતા જો જીવી લઈએ પછી તો ખબર નથી આવતા એ કાલની તો એટલે મારો એટલી મોજ બાકી ટેન્શન તો રોજ છે. હા પછી ભગવાનની મહેરબાની છે થોડી તમારા ઉપર તો એન્જોય કરી આવીએ બરાબર. બાકી તો જે થાય બે દી પછી આવતી આપણે પાછા આવીએ નહીં. 2 દી જવાના 3 દી તો જવાના અહીંયા ક્યાં તમારો ખન ખાલી લઈ જાય કે 2 દીમાં તમારે પાછું આવવું જરૂર છે. એવું તો નથી કે ભાઈ 2 દીમાં પાછું આવવું જરૂર છે. ત્યાં લખનનો ઢોલ અધૂરો રહી જાય છે. 3 દી રોકાવાનો 2 દી જવાના 5 દીમાં પાછા 6 દીમાં પાછા બીજું શું ફેર પડે. નાના બજેટમાં થઈ જાય આટલો ખર્ચો નથી ત્યાં તો આપણે ખબર છે તમને હરિદ્વારમાં આપણે સમાજે રોકાઈ જવું મસ્ત એન્જો આથી એસી વાળી ટિકિટ લઈ લેવું એટલે સમજી લો કે ઘરમાં બેઠા ને અડીખમ તમારી સેવામાં કે શું છે હું છે બીજું તમારે જોઈએ શું સંસારમાં. સાચી વાત છે ખોટી વાત છે ભગવાન? હે સેવામાં અડીખમ છે કે નહીં? હે શું કેવું છે તમારું? નીકળી જાય આપણે હે જઈએ હરિદ્વાર. હમ. રુદ્રભાઈ જાવું ને અને એક અમુક કોકે કોમેન્ટ મારી હતી કે કેશુભાઈ કોણ છે એમ પૂછ્યું હતું કે ભાઈ કેશુભાઈ મારો મોહિયાઈ મારા બાપાનો મોહિયાઈનો છોકરો છે, ભાઈ છે લખો મારો ભાઈ છે. કોઈને કામ છે બીજું કઈ તો કહેજો. કોણ કામ છે તમે વિડીયો જોવો અમે આ બધા છે બરાબર. આમાં અલગ અલગ આવી હા રાખે અલગ અલગ આવ્યા રાખે. આ સોશિયલ મીડિયા છે આમાં કોણ આવે કોણ ન આવે એવું અમે કોઈનું ઇન્ટ્રોડક્શન દેતા નથી એટલે પ્લીઝ રિક્વેસ્ટ કરીએ છીએ ભાઈ ભલાઈથી કોણ કામ છે એ જોઈ લેવાનું તમારા વિડીયામાં. બાકી અમે કોઈને જ ઇન્ટ્રોડક્શન દેવાવાળા છે નહીં. બગા આવ્યા જ રાખવાના છે અને તમે હોસ્પિટલે જવાના જ છે એટલે મારું માનો તો આપણે જય ગંગા મૈયાના દર્શન કરતા આવીએ મસ્ત અને વાતાવરણ મસ્ત છે એટલે નાહવાની બહુ જોરદાર મજા આવશે. શું કેવું છે કેશવલાલ તમારું? ગંગાજીના આશીર્વાદ પણ ઘરે જાય. હા અને તમે હાજર ન થઈ જાવ તો હું મેચ કરી જાઉં જાઉં એ મારી જુબાન છે. અહીંથી એસી વાળી ટિકિટ લઈ લઉં એટલે મસ્ત એમ સમજી લ્યો કે તમે ઘરમાં જ બેઠા. ઉજ્જૈન જતા જતા ગંગાજી જવાનું. બીજું ગંગાજી અટાણે ઇન્જો છે એટલે ઇન્જો અટાણે ગંગાજી છે. પ્રયાગરાજ તો જે નો હે ગયા તો અહીંયા બદલે આ હરિદ્વાર છે. કેશુ પ્રયાગરાજમાં પઠાણી પરિણામ મામી જ છે. નક્કી કર્યું તું 144 વર્ષે આ અવસર આવ્યો હતો આપણે ઘેર પણ ન માનવા દીધો. પોતે ન માન્યો પણ મળી ન માનવા દીધો. તું જઈ આવે હમ. તને કીધું મેં ભણવા રહ્યો કેશવ આ ઘેર ઉત્સવ આવ્યો આ તો હું તો માને તો એટલો ભગવાનની દાદાની વાસણા દાદાની દયા છે કે હું ગમે ના બધે જ કરી લીધું કોઈ બાકી નથી થઈ દુનિયામાં. એટલી ઉંમરમાં બધી એન્જોય કરી લીધો. 5 વાર હરિદ્વાર ગયો મિત્રો બરાબર 5 થી 6 વાર. ઉજ્જૈન કેટલી વાર? ઉજ્જૈન 3 વાર ગયો છે. આ છોકરું આપણા ભેગું હમ. એન્જોય કરે. સવાલ જ નથી ને બાપ લકી હોય તો દીકરો લકી હોય તાનો વહેલો થડે જ જાય. આજે 9 વર્ષનો થયો મુંબઈની ટ્રીપ મારી આવ્યો અત્યારથી જુનાગઢની ટ્રીપ મારી આવ્યો. હજી કેટલી આજે તો કેટલી મારશે. अपने साथ रहोगे तो फायदे में रहोगे बेटे मोहन. સાચી વાત છે ખોટી વાત છે? સાચી વાત ને? હે સાચી વાત ને? તો પછી अपने साथ रहोगे तो फायदे में रहोगे ને? अपने साथ रहोगे तो फायदे में रहोगे ને? હા આપણે બધું એન્જોય થાય કે ન થાય? હા કે ના કે? વધારે બોલ. તો પછી हम जहाँ खड़े होते हैं लाइन वहाँ से शुरू होती है कि नहीं? બોલો હવે સાહેબ તમે આગળ મેરે પીછે છે. બોલો હવે. કેશુભાઈ કે મેરે પીછે से शुरू होती है. રુદ્રને કહે કે તું કહે દે કે મેરે પીછે છે. બોલો હવે બોલો હવે. ઓચિંતા કોઈ નિર્ણય ન લેવાય જલ્દીથી. જિંદગીમાં જીવવું હોય તો નિર્ણય ઓછીતાનો લ્યો ને. હવે જીવ વાત સાંભળવી તમારે મારી વાત. ઓછીતાનો નિર્ણય લ્યો ને તો જ તમે પાર થઈ શકો. બાકી આપણે છે ને ગમે એ પ્લાન કરીએ ને આપણું સક્સેસ જતો નથી. તમને ખબર છે તમે મારા કરતાં
જવાર વધારે બગાડી એટલે તમને અનુભવ છે. મેં ઓછી બગાડી. કોઈ નહીં બહારની મેલે ને આવે ન શકે. પ્રશ્ન ઈ જ છે. એક ફેર ગયા તા પાછી ઈ તો ઠીક એનું તો સહેજ રાખશે પણ માર મને મજા નથી ને એટલે મજા જ નથી આવતી કે જાવ ખાવું ન ભાવે કાંઈ ગમે નહીં ક્યાંય. આજ મેં સ્કૂલે 12:30 કર્યા ને મારું મન સમજે છે. વાત તમારો મુદ્દો સાચો છે પણ હું તમને શું કહું 4 વખત શ્વેતા મારા ક્લાસમાં આવી હતી. જસનાબેન તમને કઈ થાય ઘડી ખાઈ તો બેસી જાઓ, ઘડી ખાઈ તો બેસી જાઓ. હવે શ્વેતા મારાથી લઈ લે પીરિયડ હું ક્લાસમાં જાઉં નીચે જાઉં સ્ટાફ રૂમમાં મજા જ નથી આવતી કઈ. કાલ હાઈ ખાધું હતું હજી મેં ખાધું નથી. મેં કાલે નતું ખાધું આખું દી. ખાધું તો કશું બહુ લૂ કરે. આજે તો મેં શું ખાધું ખબર? કઢી સોરી ખીચડી ને દૂધ ને 2 રોટલી. હા મેં હાઈ જે પછી સાંજે દવા પીધી. પછી દવા પીને સુઈ ગયો. સવારે દવાઈ ઊંઝો પછી થઈ ગરમ ગયો. લાગે પેટમાં. સવાર થયું તો ઊંઝો થઈ ગયો. ચાર 6 પેકેટ આપણે મેગી દેખાડો જાઓ. બોલ મીઠા ભાઈ, 6 પેકેટ હા પછી બીજું તાર તો ઠેકડા માથા થઈ ઠેકડા મારતો થઈ ગયો. અડધા રૂગડા ચડાઈ ગયા, અડધા મેં વાર નાખી, પછી અડધો આખો ફરિયાદ ઢોરાઈ ગયું. હા પછી એન્જોય કર્યો તો. ત્યાંથી ગાડી લીધી. પછી બીજું શું લીધું? ગાડી બીજું રૂગડા લેવા લુગડાને કેટલી જોડી? એ તો આપણે હતા જ નહીં ને. બીજા નવું નવા નહીં. લઈ લેવાય ને એક બે જોડી. ચિરાગ કે બપોર ના લઈ જાય, બપોર ના લઈ જાય. મેં તો મને જવા દે ભાઈ. આશા એ ના પાડતી હતી કે ના જામા કાલે ઈદ આવી મીટિંગ ઈદ ગયો પાડમાં મને તો જવા દે. મેં તો તમને કીધું હતું કે ભાઈ તમને યુકેમાં ન આંતરે, તમે ઇન્ડિયામાં બરાબર છે. તમે મારું માનો નહીં ભાઈ. કીધું હતું કે નહોતું કીધું? હે કીધું હતું કે નહોતું કીધું? કાન પકડ, કાન પકડ, કાન पकड़ेगा कि नहीं पकड़ेगा? हाँ बोला था ना मैं कि तुम इधर मत जाओ यार, तुमको यूके पसंद नहीं है, तो इंडिया में सही रहता है. तो तू भी माना नहीं मेरी बात कि यूके मेरे को जाना है. पापा मेरे को 1 चक्कर लगाने दो. तो मैंने बोला कि ठीक है लगा लो. तो 1 दिन में तू वापस आ गया. हमारा टिकट का खर्चा भी माथे पड़ा 1 लाख का. 1 लाख का खर्चा करके तुमको यूके भेजा तो तुमने यूके में भी कुछ नहीं किया. सही बोला कि नहीं बोला? हैं? ચાલો તો મિત્રો હાલો આવજો હવે. બાય બાય, સી યુ, ટાટા. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. આજે ઓડી જોશનાબેન એજ્યુકેશન બે અમારી ચેનલ છે. જોશનાબેનને મજા નથી એટલે અમને ટૂંક સમય માટે વિડીયો આવશે નહીં, આવશે એટલે પાછા તમે રેગ્યુલર થઈ જાજો બધાય. આજે ઓડીમાં આવશે બાંગલ ટોટલ જેવા બાંગા જેવા વિડીયો અમારે આવશે. માંગાજા વિડિયોમાં તમારું સ્વાગત છે. બાય બાય. અમારા રુદ્રભાઈ યુટ્યુબર થઈ ગયા છે હવે 50 ગરમ.